નમસ્કાર અને ફરીથી સ્ટાર્ટઅપ ઇન્ડિયા સંવાદમાં લોકલ પરિવાર વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. એક ડગલું આત્મનિર્ભર ભારત તરફ. સાહેબ, આજની આ ઇવેન્ટ અહીંયા માત્ર સુરતના મેમ્બર બેઠેલા છે, પરંતુ આણંદ, નડિયાદ, વડોદરા, નાસિક અને બીજા ઘણા બધા લોકો ડિજિટલ માધ્યમથી નિહાળી રહ્યા છે. તો એલવીબીની યુવા ટીમ જ્યારે તમને સાંભળવા આવી છે, ઘણા બધા એમના પ્રશ્નો છે ને એ પ્રશ્નો અમારી પાસે આવ્યા છે, ત્યારે વન બાય વન આપણે એક પ્રશ્નને લેવા છે અને તમારો અનુભવ અમારે સાંભળવો છે. ત્યારે પ્રશ્નોત્તરીથી શરૂઆત કરવી છે. ત્યારે પ્રથમ પ્રશ્ન, સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ સ્ટાર્ટઅપ લેવલ પર નાના પાયે બિઝનેસ શરૂ કરનારને ગવર્મેન્ટ કઈ રીતે સપોર્ટ કરી રહ્યું છે? સૌ પહેલાં તો મારે લોકલ હોકલ પરિવારને અભિનંદન પાઠવવા છે. મને જ્યારે આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે કહ્યું હતું કે કેટલાક યુવાનોએ એક ભેગા થઈને એક ગ્રુપ બનાવ્યું છે અને એ આત્મનિર્ભર ભારતની વાતો કરે છે. એટલે મારી ઓફિસે પૂછું, સ્વાભાવિક છે કે ભાઈ મંત્રી જાય છે તો કાર્યક્રમ કેવો હશે, સંખ્યા કેવી હશે, કેટલું હશે, એ વાત હું સાંભળતો હતો. એટલે મેં વાત અટકાવીને કહ્યું કે સંખ્યા ગમે એટલી હોય, મારે જવું છે. એટલા માટે દોસ્તો, ચિનગારીને જે સમજે એ આગને માપી શકે. એક નાનું એવું પડેલું ફૂલું અથવા તો ચિનગારી એ ક્યારેક આગનું સ્વરૂપ ધારણ કરતી હોય છે. તમે કરેલો આ પ્રયાસ આવતા દિવસોની અંદર કેટલો મોટો થવાનો છે એ શાયદ તમને અંદાજ નહીં હોય, મને અંદાજ છે. એકબીજાને ઉપયોગી થવું, સાથે મળીને બિઝનેસ વિકસાવો એવું દરેક વ્યક્તિ વિચારે. પરંતુ જ્યારે યુવાનો, નાના યુવાનો એકઠા થઈને સાથે મળીને પરસ્પર, મારાથી આમને લાભ થવાનો છે, એમનાથી મને લાભ થવાનો છે, પરસ્પર એકબીજાને મદદરૂપ થઈને પોતાના ધંધાને વિકસાવવાની એક ચેન ઊભી કરી રહ્યા છો દોસ્તો, આ નવા આત્મનિર્ભર ભારતનું એક પ્રતીક છે. અને એટલે ભાઈ આકાશે જે પ્રશ્ન પૂછ્યો, આકાશે જે પ્રશ્ન પૂછ્યો કે સરકાર કઈ રીતે મદદ કરે છે, સરકાર શું કરશે? દોસ્તો, તમારા મનમાં પહેલાં એવી કલ્પના હોય, તમે ટીવીની અંદર નેતા જોવો છો, ટીવીની અંદર તું મેં થતા સરકારો જોવો છો, મંત્રીઓ જોવો છો. દોસ્તો, મોદીજીના નેતૃત્વમાં દેશ બદલાઈ રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. અને નવા ભારતના નેતાઓ એ ભાષણ કરવા માટે મંચ ઉપર નથી બેસતા, ચેર ઉપર નથી બેસતા. નવા ભારતનું નિર્માણ કરનાર નેતાઓ એ પેલા ધરતી સાથે જોડે છે. ધરતી શું બોલી રહી છે, જે વ્યક્તિ, સમાજ, સંસ્થા કે સરકાર જો નીચે ધડકન શું ચાલે છે એ પારખી ન શકે, તમે ધબકારાને પારખી ન શકો, તો તમને હાર્ટ એટેક છે, ઓપરેશન કેનું કરવાનું છે એનો અંદાજ જ ના આવે. અમને ભલી ભાંતિ ખબર છે દેશને કઈ દિશામાં લઈ જવો છે, દેશના યુવાઓની સમસ્યા શું છે, દેશના બિઝનેસની સમસ્યા શું છે, દેશના ટ્રેડ કઈ દિશામાં જઈ રહ્યો છે. દેશની અંદર આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સિદ્ધ કરવું હોય તો શું કરવું જોઈશે? દોસ્તો, આ દેશની અંદર તમારા જેવા યુવાનો અને શું નહીં, તમે તમારા રિસર્ચનું પ્રેઝન્ટેશન સરકાર સામે આપશો, સરકારને એવું લાગે કે નહીં આ રિસર્ચ સહી દિશાનું રિસર્ચ છે, કરો. એક વ્યક્તિ કરે એવું નહીં, 10 વ્યક્તિ કરતા હશે, તમે પૈસા આપશો, 10 કરોડ રૂપિયા આપીશું. ઇન્ડસ્ટ્રીઝ લેવલ પર ઘણા રિસર્ચ થતા હોય, એના માટે નવી પોલિસી લાયા. ઇન્ડસ્ટ્રીઝ લેવલ પર રિસર્ચ થતા હોય તો મોટા પૈસા જોઈએ, તો આપણે એને મોટી રકમ લાવ્યા. આત્મનિર્ભર ભારત કરવા માટે થઈને મને ખબર છે જ્યારે કોવિડ ક્રાઇસિસ ચાલતી હતી, આપણે એક વખત દોકાલામ ઇસ્યુ થયો હતો ચાઇના સાથે. એ વખતે ચાઇનાએ આપણને કહ્યું ઇનડાયરેક્ટલી, સીધું નહીં, કે ભાઈ ભારતની ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ તો એપીઆઈ, રો મટીરિયલ, આપણે દવા બનાવીએ તો પહેલાં સોલ્ટ હોય, સોલ્ટ કેમિકલ્સ હોય, કેમિકલ્સમાંથી ઇન્ટરમીડિયેટ બને, ઇન્ટરમીડિયેટમાંથી એપીઆઈ બને અને એપીઆઈમાંથી ફોર્મ્યુલેશન બને
આ 4 તબક્કામાંથી પાસ થાય ત્યારે એક દવા બને. હવે આપણે કેટલુંક રો મટીરિયલ એટલે કે એપીઆઈ એ ચાઇનાથી લાવતા હતા. હવે ના દે તો આપણે તો ગડબડ થઈ જાય, આપણી ફાર્મા ઇન્ડસ્ટ્રી જ આખી અસ્થિર થઈ જાય, આપણે દેશની રિક્વાયરમેન્ટ ઉપર મોટો ખાટો પડે, તો આપણે એના ઉપર ડિપેન્ડેન્ટ છીએ. તો આપણે નક્કી કર્યું કે નહીં, આપણે કોઈના ઉપર ડિપેન્ડેન્ટ નથી રહેવું, આત્મનિર્ભર થવું છે. આત્મનિર્ભર ભારતની વ્યાખ્યા શું, તો આપણા મનમાં ક્લિયર હોવું જોઈએ. વર્તમાન ગ્લોબલાઇઝેશનના સમયની અંદર આપણે કંઈ એક્સપોર્ટ કરીશું નહીં, કંઈ ઇમ્પોર્ટ નહીં કરીશું એવું નહીં, પરંતુ આપણો એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ વચ્ચેનું અનબેલેન્સ, આપણે $9 બિલિયન નું ઇમ્પોર્ટ કરીએ છીએ, $5 બિલિયન એક્સપોર્ટ કરીએ છીએ, $3 બિલિયન નો ગેપ આવે છે. આપણે બરાબરી કરવી છે. આપણે જેટલું લાવતો હોય એટલું આપણે એક્સપોર્ટ પણ કરતા હોઈએ. આપણો એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેલેન્સ થાય તો એની ઇફેક્ટ આપણી ઇકોનોમી પર થાય, આપણો રૂપિયો મજબૂત થાય. આપણો રૂપિયો મજબૂત થાય એટલે આપણે ડોલરની સામે ટકી શકીએ. તો આપણે નંબર ઓફ પીએલઆઈ સ્કીમ લાવ્યા, 12 લાખ કરોડ રૂપિયાની પીએલઆઈ સ્કીમ. પીએલઆઈ સ્કીમ એટલે શું? તમે મેન્યુફેક્ચરિંગ કર્યું, દેશની ક્રિટિકલ રિક્વાયરમેન્ટ છે. ક્રિટિકલ રિક્વાયરમેન્ટ એટલે જે રિક્વાયરમેન્ટ, જે જરૂરત આપણા દેશમાં નથી બનતી અને વિદેશથી લાવવી પડે, ના આવે તો દેશમાં ગડબડ થઈ જાય. મોદીજીએ કહ્યું કે આવું નહીં હોય. દેશની શક્તિ, દેશના સાયન્ટિસ્ટ, દેશના યુવા ઉપર મને ભરોસો છે, મારા દેશમાં જ બનવું જોઈએ. આપણે એવા 52 એપીઆઈ હતા જે વિદેશથી ના આવે તો આપણી ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ પર નેગેટિવ અસર થાય. તો આપણે 52 ઇન્ડસ્ટ્રીઝ માટે થઈને 15 લાખ કરોડ રૂપિયાની, 15,000 કરોડ રૂપિયાની પીએલઆઈ સ્કીમ લાવ્યા. હવે 15,000 કરોડ રૂપિયાની પીએલઆઈ સ્કીમ શું છે? તો કે ભાઈ એ એપીઆઈ તમે દુનિયાથી લાવો છો, એ ભારતમાં બનાવી શકાય? તો કે હા, બનાવી શકાય. કેમ નથી બનતું? તો કે આપણું પ્રોડક્શન કોસ્ટ વધારે છે, દુનિયામાંથી સસ્તું આવે, આપણે પ્રોડક્શન કોસ્ટ વધારે છે એટલે આપણા લોકો આપણી ઇન્ડસ્ટ્રીઝ ઇમ્પોર્ટ કરી લે છે. તો આપણે એનાલિસિસ કર્યું કેટલા % વધારે છે, તો કોઈ એપીઆઈની અંદર 10% હતી, કોઈ એપીઆઈમાં 20% હતી. આપણે કીધું ભારતના યુવાનો આનું ઉત્પાદન કરો ભાઈ, 20% મોંઘું હશે, તમને 20% અમે તમને ભારત સરકાર પૈસા આપી દેશે, 10% ભારત સરકાર આપી દેશે. આપણે 15 લાખ કરોડ રૂપિયાની પીએલઆઈ સ્કીમ લાવીને એ ઉત્પાદન દેશમાં કરવાનું ચાલુ કર્યું. 51 માંથી 39 એપીઆઈ દેશની અંદર બનવાના ઓલરેડી ચાલુ થઈ ગયા. આપણે દુનિયાને કીધું તમારે દેવું હોય દો, નહીંતર બાય બાય, અમે બનાવી લીધું છે. પછી આપણે બીજું વિચાર્યું કે હવે આપણે દુનિયામાં ડમ્પ કરવું છે, દુનિયાનું માર્કેટ કેપ્ચર કરવું છે. તો શું કરવું? તો આપણે ફરીને કીધું તમે જે ઉત્પાદન કરો છો ને એનું ડબલ ઉત્પાદન કરો તો તમારું પ્રોડક્શન કોસ્ટ ડાઉન થઈ જાય? તો કે હા, ડાઉન થઈ જાય. તો તમે દુનિયામાં સસ્તું વેચી શકો? તો કે હા, વેચી શકો. દોસ્તો, દરેક કન્ટ્રીને પોતપોતાનું મોડેલ હોય છે. દુનિયાના મોડેલથી આપણે આપણા મોડેલો બદલી નાખવા એવું જરૂર નથી. એમાંથી આપણે અનુરૂપ મોડેલ આપણે ડેવલપ કરવું પડે, અને ભારત કરી રહ્યું છે. આપણે જે તમે સાંભળતા હશો, વાંચતા હશો કે ભાઈ ભારતની લોજિસ્ટિક કોસ્ટ આપણા જીડીપીના 14% છે, દુનિયાની એવરેજ લોજિસ્ટિક કોસ્ટ 9% છે. તો આપણે 5% વધારે છીએ. એવું બધા લોકો આવીને અમને બધા મોટા મોટા લોકો પ્રેઝન્ટેશન આપે, એટલે 5% વધારે છે આપણી લોજિસ્ટિક કોસ્ટ. ત્યારે આપણે અને જર્મનીની લોજિસ્ટિક કોસ્ટ 2% હોય, કારણ કે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બનાવે છે. ઇલેક્ટ્રોનિક્સ આઇટમ એક કન્ટેનરની અંદર જાય અને એનું દેશની બાઉન્ડ્રી એ ગુજરાત સૌરાષ્ટ્ર જેવડી ના હોય, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન, કોસ્ટલી માલ સામાનને તમે પરિવહન કરી દો આસાનીથી, તો તમારો ખર્ચ ઓછો થાય. આપણે ત્યાં દિલ્હી મેન્યુફેક્ચરિંગ થતું હોય ને કંડલા પોર્ટ ઉપર લાવવાનું હોય, અને વોલ્યુમમાં આપણે પ્રોડક્શન કરતા હોય, વેલ્યુ માલ આપણી પાસે ના હોય, તો લોજિસ્ટિક કોસ્ટ આપણી વધારે થાય. એ એક મોડેલ થયું. બીજું મોડેલ છે, દરેક મોડેલને દોસ્તો આપણે આપણા પરિપ્રેક્ષમાં વિચારવાનું છે. મને, હું હેલ્થ મિનિસ્ટર છું, તો મને મળવા આવે બધા टाई सूट कोट पहरीने मैंने के मंत्री जी इंडिया में हेल्थ के पीछे जो खर्च हो रहा है ये बहुत कम हो रहा है। अमेरिका में 9% हो रहा है, इटली में उसका जीडीपी का 7% हेल्थ के पीछे खर्च हो रहा है,
ब्रिटेन में 6% हो रहा है और हम हेल्थ में 2% से कम हेल्थ के पीछे खर्च कर रहे हैं, वो बढ़ाना चाहिए। એટલે હું સાંભળતો હોઉં એને પછી હળુક દેનું એને પૂછું કે ભાઈ અમેરિકાની અંદર દાંત કઢાવવો હોય તો કેટલો ખર્ચો થાય? તો કે સાહેબ $1000 તો મિનિમમ થાય. મેં કીધું અહીંયા ભારતમાં 200 રૂપિયામાં કાઢી દે. અહીંયા 200 રૂપિયામાં તમને કાઢી દે. હવે 200 રૂપિયા અને $1000 એ બંનેનો ગુણાંક કરો અને જીડીપી માપો તો એ જીડીપીના 25% થાય. એટલે એ એનું મોડેલ છે ભાઈ. આપણે આપણું મોડેલ હોય. આત્મનિર્ભર ભારત એટલે આપણે આપણા બલ, બુદ્ધિ, ક્ષમતા, વિવેકના આધાર ઉપર આપણા મોડેલથી આગળ વધીએ. એ આત્મનિર્ભર ભારત છે. અને એ આત્મનિર્ભર ભારત બને એના માટે થઈને નવા ભારતની કલ્પના સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. એમાં આકાશભાઈએ કહ્યું એમ સ્ટાર્ટઅપ, સ્ટેન્ડઅપ, લોકલ ફોર વોકલ, હરેક ડિસ્ટ્રિક્ટને આઈડેન્ટિફાઈ કરેલો બિઝનેસ ટ્રેડિશનલ બિઝનેસ હોય એ બિઝનેસનો ધબકાર ત્યાંથી ઉઠવો જોઈએ. વોટ ઇઝ વોકલ? વોકલ મીન્સ અવાજ. લોકલનો અવાજ તમારી ખરીદીમાં આવે, તમારા એક્સપોર્ટમાં આવે. હું ભાવનગરથી આવું છું તો ભાવનગરના જમરૂખ લાલ એનો જોગ્રાફિકલ ઇન્ડિકેશન નંબર ભાવનગર લે, જોગ્રાફિકલ ઇન્ડિકેશન નંબર આવી જાય તો દુનિયા જોવે કે આ ટેસ્ટવાળા આ પ્રકારના ભાવનગર જિલ્લાની અંદર જમરૂખ બને છે, જામફળ બને છે, ગાવા બને છે. અને એ ઉત્પાદિત થયેલો માલ પેકિંગની અંદર તમારા જેવા યુવાનિયાઓ એક્સપોર્ટ કરતા હોય અને દુનિયાના માર્કેટની અંદર ઠાલવતા હોય અને ડોલર કમાવતા હોય એને લોકલ ફોર વોકલ કહેવાય. ખૂબ ખૂબ આભાર સાહેબ. ખૂબ સરસ મજાની સ્ટાર્ટઅપ અને આત્મનિર્ભર ભારતની માહિતી આપી. અમારો નેક્સ્ટ પ્રશ્ન છે કે અમારી તો સરકારશ્રી અને આપશ્રી પાસે પણ ઘણી બધી અપેક્ષાઓ છે, પણ સરકારશ્રીની અમારા સૌ યુવાનો પાસે શું અપેક્ષા છે? બહુ સારો પ્રશ્ન છે. યુવાનો પાસે સરકારની બહુ બધી અપેક્ષા છે. આપ બધા જ નવા ભારતના નિર્માતા છો. તમે જે વિચારશો એ આગામી દિવસોની અંદર થશે. આપણે રાત્રે સપના જોઈએ એ તો સ્વાભાવિક છે ભાઈ. રાત્રે સપના આવે એ પણ સ્વાભાવિક છે. સરકારની અપેક્ષા છે કે આપણે દિવસે સપના જોઈએ અને એને સાકાર કરવા માટે પ્રયાસ કરીએ. યુવાનો પાસે એ પણ અપેક્ષા છે દોસ્તો, આપણે જે કામ કરીએ છીએ એ કામમાં નેશન ફર્સ્ટ હોવું જોઈએ, દેશ પહેલાં હોવું જોઈએ. હું ઇન્ડસ્ટ્રીઝ ચલાવું છું, હું એક્સપોર્ટર છું, હું વેપારી છું, હું જ્યાં કામ કરું છું ત્યાં મારા દેશ માટે કામ કરી રહ્યો છું. હું ઉદ્યોગપતિ પછી છું, પહેલાં દેશના નિર્માણ માટે કામ કરતી વ્યક્તિ છું. દેશ બનાવવા માટે હું શું કરી શકું? હું એક્સપોર્ટ કરું તો મારે એવી ક્વોલિટી બનાવીને દુનિયાના માર્કેટની અંદર નાખવી છે જેમાં મારા દેશની ઇજ્જત બને, દેશની આબરૂ બને. મારે એવો ભાવ કોમ્પિટિટિવ લેવો છે દુનિયાને પોસાય અને મને વધારે કામ મળે. દોસ્તો, એક વેપારીનો વ્યવહાર, એની ઇન્ટિગ્રિટી એને પોતાને તો ઉપયોગી થાય, પરંતુ દુનિયાની અંદર દેશની શાખ બનાવતું હોય છે. હું તમને ઉદાહરણ કહું. જ્યારે લોકડાઉન ચાલતું હતું અને આપણે ત્યાં ડેલ્ટા વેરિયન્ટ આવ્યો. ડેલ્ટા વેરિયન્ટ આવ્યો ત્યારે દેશની અંદર હજુ પીપી કિટ બનાવવાની શરૂઆત થઈ હતી, બનતી જ નહોતી. આપણે ત્યાં વેન્ટિલેટર બનાવવાની શરૂઆત થઈ રહી હતી, ગ્લોવ્સ, માસ્ક વગેરે બનવા લાગ્યું હતું. એવી સ્થિતિની અંદર ભારતે પીપી કિટ મગાવી એક દેશ પાસેથી. અહીંયા આવી ક્વોલિટી ઠીક નહોતી, આપણે પાછી મોકલી દીધી. એ વખતે સારી દુનિયા પાસે એકદમ મેડિસિનની ક્રાઇસિસ હતી. એક બાજુ લોકડાઉન હતું, દુનિયા પાસે મેડિસિન નહોતી. ભારત ફાર્મસી ઓફ ધ વર્લ્ડ, સૌથી વધારે મેડિસિન ઉત્પાદન કરતી કન્ટ્રી. દરેક દેશ પ્રધાનમંત્રીજીને રોજ કોલ કરતા હતા, અમને એઝિથ્રોમાઇસિન આપો, અમને હાઇડ્રોક્સીક્લોરોક્વિન આપો, અમને વેક્સિન આપો, અમને પારાસિટામોલ આપો. દુનિયા પાસે મેડિસિન નહોતી, ક્રાઇસિસ ઊભી થઈ ગઈ હતી. એ વખતે રોજ ડેઇલી
5 થી 7 પ્લેન લેન્ડ થતા હતા, અને હું એનું વ્યવસ્થા જોતો હતો દેશમાં. રોજ 5-7 પ્લેન દેશની અંદર લેન્ડ થાય કેવલ મેડિસિન લેવા માટે. અને એ વખતે મેં દેશના બધા જ ફાર્મા ઇન્ડસ્ટ્રીઝના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ સાથે મિટિંગ કરી. મેં કહ્યું કે આપણે વસુધૈવ કુટુંબકમની ધારણા પર રચાયેલી સંસ્કૃતિના વાહક છીએ. આપણે વિશ્વને પરિવાર માનીએ છીએ, આપણા સંસ્કાર છે. આપણે આપણું તો ચોક્કસ કરીએ છીએ, પરંતુ દુનિયાને મદદ કરવી એ આપણા શાસ્ત્રોએ શીખ્યું છે. અને એટલા માટે સરકારની અપેક્ષા છે કે આપણે દુનિયાને જ્યારે માલ આપવા માટે જઈએ છીએ ત્યારે ક્વોલિટીમાં બાર્ગેનિંગ નહીં થવું જોઈએ, કોઈ દેશ આપણી ટીકા ન કરવો જોઈએ, અને આપણે આવી વિપરીત પરિસ્થિતિનો લાભ ઉઠાવવો ન જોઈએ, એટલે કે ભાવ વધારવા ન જોઈએ. દોસ્તો, આપણે 150 દેશોની અંદર મેડિસિન મોકલી. 150માંથી 80 દેશોએ કોઈ ટ્વીટ કરીને, કોઈ પ્રધાનમંત્રીજીને કોલ કરીને થેન્ક યુ ઇન્ડિયા કહ્યું. આજે જ્યારે વિશ્વની અંદર, હું હમણાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની અંદર ગયો ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે, આખી દુનિયાના ટોપમોસ્ટ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, ટોપમોસ્ટ બિઝનેસમેન, ટોપમોસ્ટ પોલિટિશિયન વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દાવોસની અંદર પ્રેઝન્ટ હોય છે. વિશ્વની બધી જ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પણ ત્યાં હોય છે. અને ત્યાં જે ભારતની વાહવાહી થતી હતી, દોસ્તો, અપેક્ષા છે કે વાહવાહી કાયમ માટે બની રહે. એની પાછળ ભારતના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટનું કમિટમેન્ટ, નેશન ફર્સ્ટ, દેશ પહેલા. હું મારા દેશના કોઈ વેપારી, મારે ત્યાં મારો કોઈ ક્લાયન્ટ, મારો કોઈ ગ્રાહક સામાન્ય વ્યક્તિ હોય કે અમીર વ્યક્તિ હોય, હું વેપારી છું, હું ઈમાનદારીથી વેપાર કરું. હું પોલિટિશિયન છું, હું ઈમાનદારીથી પોલિટિક્સ કરું. દોસ્તો, કમિટમેન્ટ અને ડેડિકેશન, સમર્પણ ભાવ, જ્યાં કામ કરતા હો ત્યાં કામ પ્રત્યેનું કમિટમેન્ટ એ વ્યક્તિને પણ ઉપયોગી થાય છે, રાષ્ટ્રને પણ ઉપયોગી થાય છે. તમે કમિટમેન્ટ અને ડેડિકેશન સાથે કામ ન કરો, એ સરકારી કર્મચારી હોય, પોલિટિશિયન હોય, વેપારી હોય, કર્મચારી હોય, તો બે નુકસાન થાય. એક નુકસાન, તમે જે પોઝિશન પર હો, બે જવાબદારીથી કામ કરો તો એ પોઝિશન, એ સ્થાન કોઈ અધિકારી હોય અને લાપરવાહીથી કામ કરે તો કામને અસર થાય. 2-3 વર્ષ પછી બદલી જાય તો વળી નવું આવીને થોડું ઠીક કરે, પણ ત્યાં સુધી તો એ કામને અસર થાય. પરંતુ એ બેદરકારીથી કામ કરવાની આદત પડે તમારી, તો તમારા વ્યવસાય, ધંધા, ઇન્ડસ્ટ્રીઝને તો ઉપયોગી નુકસાન કરતા થાય, પણ એ આદત એક વખત જો તમારા જીવનનો ભાગ બની ગઈ તો બીજી વખત તમને વ્યક્તિગત નુકસાન કરવાનું ચાલુ કરી દે. એ લાપરવાહી તમારા જીવનને નિષ્ફળ બનાવી દે. યુવાનો પાસે બે અપેક્ષા છે મારી. કોઈ બી કામ કરો દોસ્તો, કમિટમેન્ટ અને ડેડિકેશન સાથે કરો. અને સરકારની અપેક્ષા છે દેશ માટે કામ કરો. કોઈ પણ કામ હોય, દેશ પહેલા. હું કામ કરું છું, મારા દેશના ગૌરવને હાનિ ન થવી જોઈએ. આ ભાવ સાથે કામ કરીશું તો ભારતને વિશ્વગુરુ બનતું કોઈ રોકી નહીં શકે. દોસ્તો, એ દિશાની અંદર અત્યારે આપણે આગળ વધી ગયા છે. આપણે આપણા ગોલને એચીવ કરવો છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. ખૂબ સરસ મજાની વાત કરી કે કમિટમેન્ટને આપણે હંમેશા પકડીને ચાલીએ. નેક્સ્ટ પ્રશ્ન છે કે હાલની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એવા કયા કયા સેક્ટર છે જે આવનારા 5-10 વર્ષમાં ભારત માટે એક ઓપોર્ચ્યુનિટી છે અને અમે એની સાથે કામ કરી શકીએ? દોસ્તો, રાઇઝિંગ સેક્ટરને સમજવું એ બહુ આવશ્યક છે. તમે રાઇઝિંગ સેક્ટરને સમજી લો તો તમે માર્કેટને સર્વાઈવ કરી શકો. તમારે સ્ટાર્ટઅપ કરવું છે તો ક્યાં કરો? દાખલા તરીકે જ્યારે ઇલેક્ટ્રોનિક સેક્ટર ડેવલપ થતું હતું, આઈટી સેક્ટર ડેવલપ થતું હતું, ત્યારે ભારત આઈટી સેક્ટરની અંદર સૌથી પહેલાં કૂદી પડ્યું. તો અત્યારે આપણે વિશ્વની અંદર આઈટી હબ છીએ. આખી દુનિયાનું આઈટી સેક્ટરનું કામ બેંગ્લોર અને હૈદરાબાદમાં બેસીને જાય. કંપની દુનિયામાં ગમે, ગૂગલ ત્યાં ચાલતી હોય પણ ગૂગલને ચલાવવાવાળા અહીં બેઠા છે. તમારી બધી જ વિશ્વની આઈટી કંપનીની અંદર જાઓ તો આઈટી પ્રોફેશનલ એ ઇન્ડિયન છે. એવું એક બીજું રાઇઝિંગ સેક્ટર છે ડિજિટલ ટેકનોલોજી. ડિજિટલ સેક્ટરની અંદર, ડિજિટલ ટેકનોલોજીમાં તમે અત્યારથી જો નજર કરતા થશો તો ડિજિટલ પ્લેટફોર્મ, ડિજિટલ ટેકનોલોજી આવતા દિવસોની અંદર
ભારતનું નામ ઉજાળી શકશે, તમને બેસ્ટ ઓપોર્ચ્યુનિટી આપી શકશે. બીજું દોસ્તો વિચારવું જોઈએ, લો હેંગિંગ ફ્રૂટ કયું છે. કેટલીક વસ્તુ તમે તરત કરી શકશો, કેટલીક વસ્તુને કરવા માટે તમારો સમય લાગશે. દાખલા તરીકે હું રિસર્ચની આ જ વાત કરીશ તો તમે આજે એમાં જંપ લાવશો, પરંતુ રિસર્ચ કેટલાક દેશોની અંદર 100 વર્ષ પહેલાં નવી નવી મોટી મોટી લેબો બની ગઈ છે, મોટા મોટા રિસર્ચ સેન્ટર બની ગયા છે, એને કોમ્પિટ કરતાં આપણને વાર લાગશે. પરંતુ આપણી પાસે જે લો હેંગિંગ ફ્રૂટ છે એને આપણે એક્સેપ્ટ કરી, એને આપણે જો દાખલા તરીકે તમને અત્યારે હું સમય જોઈ રહ્યો છું એગ્રીકલ્ચર સેક્ટરનો. તમને આમ નવું લાગશે કે આ ખેતી તો આપણા બાપ દાદા કરતા હતા, એ રાઇઝિંગ સેક્ટર કઈ રીતે હોઈ શકે. દોસ્તો આગામી દિવસોની અંદર હા, તમારા બાપુજી જ્યારે ખેતી કરતા હતા ત્યારે પાંયજા ચડાવીને પાણી વાળતા હતા, તમે કોમ્પ્યુટરથી મેનેજમેન્ટ કરતા હશો ફાર્મિંગનું. એગ્રીકલ્ચર સેક્ટર એ રાઇઝિંગ સેક્ટર ઇન્ડિયામાં એ એની ડિફિનેશન અલગ હશે. એગ્રીકલ્ચર સેક્ટરની અંદર કામ કરતા લોકો એક કોર્પોરેટ ફાર્મિંગ કરતા હશે, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા હશે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, કોર્પોરેટ ફાર્મિંગનો હું સમય જોઈ રહ્યો છું. એટલે કે તમે તમારા ગામમાં એવું કહેશો, દુનિયાની કોઈ કંપની સાથે ટાઈપ કરશો અથવા ઇન્ડિયાની કોઈ કંપની સાથે ટાઈપ કરશો, આખા ગામની જમીન કેટલી છે તો કે 2000, 5000 એકર છે. ચાલો 5000 એકરની અંદર આપણે બધા ભેગા થઈને ખેતી કરીએ. તમે ભેગા થઈને બિઝનેસ કરવાનું નક્કી કર્યું ને, ભેગા થઈને ખેતી કરવાનું તમે નક્કી કરીને એવું માત્ર કહેશો કે હું મુંબઈની અંદર જેટલા ઓર્ગેનિક ઘઉં છે એ હું પહોંચાડીશ, ઓર્ગેનિક બાજરી પહોંચાડીશ, કેમિકલ્સ ફર્ટિલાઇઝરનો ઉપયોગ નહીં કરવું. આખા ગામની બધી જ ખેતીમાં પછી જે ખેડૂતની જેટલી જમીન છે આટલા જમીનનો એનો સ્ટેક હશે, એમાં ભાગીદારી હશે. બધા લોકો સામૂહિક ખેતી કરતા હશે, ડ્રોનથી નેનો યુરિયાનો છંટકાવ કરતા હશે જે ઓર્ગેનિક હોય, ડ્રોનથી એ સ્પ્રે કરતા હશે, ટેકનોલોજીથી ફાર્મિંગ કરતા હશે અને પૈસા કમાતા હશે. આ દિશાની અંદર આપણે નજર કરી શકીએ ખરા. બીજું એક રાઇઝિંગ સેક્ટર મને લાગી રહ્યું છે ફૂડ પ્રોસેસિંગ સેક્ટર. આ ઇન્ડિયા એક એવો દેશ છે કે જેમાં 3 ઋતુ છે, ત્રણેય વેધરની અંદર અલગ અલગ પ્રકારના ક્રોપ થાય છે. દુનિયામાં આવું ક્યાંય નથી. તમે યુરોપમાં જાઓ જ્યાં ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી જે છે તો એક સિઝનની વર્ષની અંદર એક જ સિઝન આવે ને એક સિઝનની અંદર એ મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન કરી લે અને એને પ્રોસેસ કરીને આખું વર્ષ વેચા કરે. એટલે એનું પ્રોડક્શન, કારણ કે એનો પ્લાન્ટ બાકીના 6 મહિના બંધ રહેવાનો છે એટલે એનું પ્રોડક્શન કોસ્ટ ઊંચું આવે. આપણી પાસે આખી દુનિયા ફૂડ પ્રોસેસિંગને લઈને, પ્રોસેસ્ડ ફૂડનો ઉપયોગ કરવા માટે આખી દુનિયા આપણી પાસે કતારમાં છે. છેલ્લા 4 વર્ષની અંદર 4000માંથી 8000 ફૂડ પ્રોસેસિંગના યુનિટ થઈ ગયા. આપણે એને 50000 કરી દેવા છે. રાઇઝિંગ સેક્ટર છે, કારણ કે તમે જેટલું સસ્તું ફૂડ પ્રોસેસિંગ કરી શકશો દુનિયા કદી નથી કરી શકવાની, કારણ કે એવી ઓપોર્ચ્યુનિટી દુનિયા પાસે નથી. તમારી પાસે લેબર સસ્તા છે, તમારી પાસે ટ્રેડિશનલ અને ઇન્ડિજિનિયસ ટેકનોલોજી પણ છે, તમારી પાસે 3 સિઝન છે, ડાયવર્સિફાઈડ ક્રોપ છે. આનો ઉપયોગ કરીને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝને હું ઇન્ડિયાની અંદર રાઇઝિંગ ઇન્ડસ્ટ્રીઝ તરીકે જોયો છું. એને આપણે એનકેસ કરી શકીએ ક્યાં. નંબર ઓફ PLI સ્કીમ અત્યારે ચાલી રહી છે. આ PLI સ્કીમને એક વખત તમારા બધા લોકોએ વેબસાઇટ ઉપર, સરકારની વેબસાઇટ ઉપર જઈને મેપિંગ કરી લેવું જોઈએ. એમાં આપણે વર્લ્ડ ચેમ્પિયન બનવું છે. એ આપણા માટે આગામી દિવસો માટેની ઓપોર્ચ્યુનિટી છે. એઝ એ બિઝનેસમેન, એઝ એ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ આપણી આદત હોવી જોઈએ દરેક ટ્રેડને, દરેક બિઝનેસને, દરેક ઇન્ડસ્ટ્રીઝને બેસ્ટમાં બેસ્ટ વર્લ્ડમાં ટેકનોલોજી કઈ છે, આપણી પાસે કઈ ટેકનોલોજી છે, આપણી પાસે કઈ ઇન્સ્ટિટ્યૂટ છે જે આપણને એ ટેકનોલોજીનું રિસર્ચ કરીને દેશની અંદર આપી દે. દેશમાં મેન્યુફેક્ચરિંગ એક તમારા લોકોએ અલગ અલગ ગ્રુપ બનાવવા જોઈએ. જે ઇન્ડસ્ટ્રીઝમાં રુચિ રાખતા હોય એ ઇન્ડસ્ટ્રીઝનું ગ્રુપ બને, જે બિઝનેસની અંદર રુચિ રાખતા હોય બિઝનેસનું ગ્રુપ બને. અને પછી દેશની હંમેશા લક્ષ્ય ઊંચું હોવું જોઈએ. કદી જ નાના લક્ષ્ય સાથે કામ નહીં કરવું. તમે પ્લેટફોર્મ મને કહેજો, હું દેશના 1 થી
150 ક્રમના ઉદ્યોગપતિ છે, બધાને ઓળખું છું. મારી પાસે એ પ્રકારની મિનિસ્ટ્રી છે તો બધાને નાતો પડે છે. તમે 10 લોકોનું એક ગ્રુપ છે ને એવું કહેશો કે મારે મુકેશભાઈ અંબાણીને મળવા જવું છે તો હું તમને મોકલીશ. તમે 10 જણ આવીને એવું કહેશો કે અમને પાવર સેક્ટરની અંદર રુચિ છે, અમારે ટોરેન્ટમાં સુધીરભાઈને મળવા જવું છે, તો હું તમને 10ની ટીમને કહી જાઓ, તમે સુધીરભાઈને ટાઈમ લઈ દઈશ તમારો. સફળ વ્યક્તિ, સફળ ભાષણ કરનાર લોકોને તમે મળો ન મળો મને વાંધો નથી, પણ જિંદગીમાં સફળ થયેલા લોકોમાંથી પ્રેરણા લેવી. સફળ મોટા મોટા ભાષણ કરનાર લોકો, અમારી આદત હોય ભાઈ, અમે નેતા છીએ, અમે આમ ભાષણ કરવું એ અમારો સોવરિન રાઇટ માનીએ. અને હું ગાડીમાં બેસું એટલે મને સાગરભાઈ એક નાની એવી ચિઠ્ઠી પકડાવી દે કે સાહેબ આમાં, એટલે અમે એટલું વાંચી જઈએ અને અડધી કલાકનું ભાષણ ઠોકીએ. એનાથી આ દેશમાં આઝાદી પછી અત્યાર સુધી ભાષણો તમે બધા લોકો બહુ સાંભળ્યા છે ને, ભાષણ કરનાર વ્યક્તિ સફળ છે ખરો? એ તો કહેતો હોય શિવાજી પેદા થઈ જવો જોઈએ પાડોશીના ઘરે, ત્યાં નહીં. આપણે પ્રેરણા કેનામાંથી લેશું? જે વ્યક્તિ સફળ છે તે. સફળ વ્યક્તિઓના જીવન ચરિત્ર વાંચો દોસ્તો, સફળ વ્યક્તિઓને મળો, સફળ વ્યક્તિઓની ઉત્પાદનના ક્ષેત્રને તમે જોવો, એને કેવા ક્ષેત્ર પકડ્યા એટલે એ સફળ થયા. એઝ એ યંગ એન્ટરપ્રેન્યોર્સ તરીકે સપના જોવાની કોઈને મનાય નથી ભાઈ. કદી આપણાથી આવું ના થાય એવું વિચારવાનું જ નહીં. હું ગામડામાં, મારી જન્મ તારીખ ખોટી છે, 1/6 જન્મ તારીખ જેની હોય ને એ બધાની ખોટી. મને ક્યાંય સંકોચ નથી થતો, હું ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર ભાષણ દેતો હોઉં તો હું કહું મારા માતા પિતા ભણેલા નહોતા, એ ગામડામાં બિચારા ખેતી કરતા હતા. હું ગામડાની નિશાળમાં ભણતો અહીંયા પહોંચ્યો છું. સફળ થવા માટે તમે ક્યાં પેદા થયા છો એ જરૂર નથી. સફળ થવા માટે તમારા માતા પિતા નેતા હોય તો જ તમે નેતા થઈ શકો, તમે કોઈક મોટા ઉદ્યોગપતિના જમાઈ હો તો જ પ્રગતિ કરી શકો, એવું કંઈ ન મળે હો ભાઈ. એ બેમાંથી એક કે હું નથી. અને છતાં અહીંયા છું, કહેવા એ માગું છું કે એક શક્તિ તમારા બધામાં છે દોસ્તો, સફળ થવાની એક વ્યક્તિમાં શક્તિ. સવાલ છે સપનું જોઈને દિવસે પ્રયાસ કરવાનો, રાત્રે નહીં. રાત્રે સવારમાં જાગો તો ઠૂન ગોપાલ હોય બધું છે, પણ જે દિવસે સપનું જોઈ લે મારે કરવું છે તો દોસ્તો એને સાકાર કરવા માટેનો હોસલો બનતો હોય છે અને એ વ્યક્તિ સફળ બની જતો હોય છે. એટલા માટે સફળ વ્યક્તિઓના જીવન ચરિત્ર વાંચો, સફળ વ્યક્તિઓને મળો, સાંભળવાની આદત કેળવો. કદાચ તમે થોડા પૈસા કમાઈ ગયા, થોડું ભણી ગયા એટલે તમે કદી એવું માની ન લો. હંમેશા વિદ્યાર્થી ભાવ રાખો. હંમેશા કોકમાંથી મને કોઈ નાનો એવો માણસ મળી જાય, મારી ઓફિસમાં કોઈ મળવા આવ્યો હોય તો હું જોઉં એ વ્યક્તિ કેવી વાત કરે છે, એનામાં કેટલો દમ છે, તો હું સાંભળ્યા કરું એની નિરાતે. એ નાના નાના માણસો મને એવા સારા સારા આઈડિયા આપી ગયા જેને મારા મંત્રાલયને સફળ બનાવી દીધું. એમ આપણે આપણા ધંધા વ્યવસાય માટે થઈને કોઈની સાથે વાત કરતા હોઈએ, અરે હું તો એમ કહું છું કે તમારે ત્યાં તમારા ધંધામાં તમારો મજૂર હોય ને એને ક્યારેક સાંભળવું. એનો એક નાનો એવો આઈડિયા તમને સફળ બનાવી દેશે દોસ્તો. આ સફળ માણસના લક્ષણો છે, એની સામે ધ્યાન આપીશું તો ચોક્કસ રીતે આપણને એમાંથી પ્રેરણા મળશે. ખૂબ ખૂબ આભાર. અને ખૂબ સરસ મજાની પ્રેક્ટિકલ વાત કરી અને તક કે જે ક્ષેત્રમાં આપણે કદાચ વિચાર્યું ન હોય કે ભાઈ આપણા મમ્મી પપ્પા ખેતી કરતા, પણ એમાંથી પણ ઘણું બધું થઈ શકે. પ્રશ્નને આગળ લઈ જવો છે ત્યારે હેલ્થ મિનિસ્ટર તરીકે રસીકરણ અભિયાન દરમિયાન અમેરિકા પણ ન કરી શકે એવી સ્ટ્રેટેજી પ્લાન સાથે ભારતે કરી બતાવ્યું હતું, તો એ દરમિયાન આપના કેવા પ્રયત્નો અને કેવા પડકારો રહ્યા હતા સાહેબ? કોવિડ મેનેજમેન્ટ, એના ઉપર બહુ બધું જ લખાયું છે, બહુ બધું કહેવાયું છે, બહુ બધું થઈ રહ્યું છે. પણ દોસ્તો એનાથી હું એટલું ચોક્કસ કહું, ભારત પણ ચેલેન્જને સ્વીકારી શકે છે અને ચેલેન્જને પાર પાડી શકે છે. એનું બેસ્ટ કોઈ એક્ઝામ્પલ હોય તો એ કોવિડ મેનેજમેન્ટ અને વેક્સિનેશન ડ્રાઈવ છે. દુનિયાને એવું હતું કે ભારતમાં શું થશે, આટલું એ 1.3 બિલિયન પોપ્યુલેશન, આટલી મોટી વસ્તી અને એટલા મોટા ટીકા, વિશ્વની કોઈ કંપની પાસે આટલું મોટું ઉત્પાદન કરવાની ક્ષમતા તો છે નહીં. તો દુનિયામાં વેક્સિન ક્યારે આવશે, ભારતમાં ક્યારે જશે, ભારતમાં ક્યારે લાગશે,
દોસ્તો બે વસ્તુ મેં કોવિડ મેનેજમેન્ટની અંદર, હું હેલ્થ મિનિસ્ટર નહોતો પરંતુ એ વખતે જ્યારે શરૂઆત થઈ ત્યારે, પરંતુ એક 5 મંત્રીઓનું ગ્રુપ બનાવ્યું હતું પ્રધાનમંત્રીજીએ. એ ગ્રુપના મેમ્બર તરીકે હું આ કોવિડ મેનેજમેન્ટ સાથે પહેલા દિવસથી, જે દિવસે લોકડાઉન થયું એના પહેલાંથી જોડાયેલો હતો. એક વખત એવી ચર્ચા થતી હતી કે શું થશે, તો બધા સાયન્ટિસ્ટ લોકો બેઠા હતા. મોદીજી એક મિટિંગ કરી તો સાયન્ટિસ્ટ દેશના વૈજ્ઞાનિક લોકોએ કહ્યું કે સાહેબ, વેક્સિન સિવાય આનું કોઈ મેડિસિન નથી, વેક્સિન આપણે તરત જ શોધવું જોઈએ. વેક્સિન શોધવા માટે શું કરવું જોઈએ, વેક્સિન મેન્યુફેક્ચરિંગ માટે શું કરવું જોઈએ? તો મોદીજીએ મને કહ્યું કે ભાઈ, આ જો તમે એઝ એ મિનિસ્ટર, મારા ભાગમાં કામ હતું, વૈજ્ઞાનિકો સાથે બેઠો, અધિકારીઓ સાથે બેઠો કે ભાઈ અમને એટલી ફાઇનાન્શિયલ આર્થિક સહયોગની આવશ્યકતા છે. સરકાર આર્થિક સહયોગ કર્યો, 900 કરોડ રૂપિયાનું કોવિડ સુરક્ષા પેકેજ આપ્યું. સાયન્ટિસ્ટ લોકોને કહ્યું કે તમે રિસર્ચની અંદર આગળ વધો, અમને તમારા ઉપર ભરોસો છે, તમે જે કેશ હોય એમ કરી દેશો. એ કે સાહેબ, એ તો બધું બરાબર છે, પરંતુ આપણા કાનૂન એવા છે, નિયમો એવા છે કે અમે આજે રિસર્ચ ચાલુ કરીએ ને તો 4.5 વર્ષે અમને મંજૂરી મળી રહે, એટલી આટીઘૂટીમાંથી પાસ થવાની છે. તો એ બધા જ રૂલ્સ રેગ્યુલેશન આપણે સરળ કરી દીધા. દુનિયામાં વેક્સિનનું રિસર્ચ થયું. દુનિયાની અંદર 24 ડિસેમ્બરે પહેલો ડોઝ લાગ્યો. ભારતે વેક્સિનનું રિસર્ચ કરી લીધું. ઇન્ડિજિનિયસ રિસર્ચ એન્ડ ઇન્ડિજિનિયસ મેન્યુફેક્ચરિંગ ચાલુ થઈ ગયું. અને આપણે 16 જાન્યુઆરી 2021ની અંદર આપણે દેશની અંદર વેક્સિનેશનનો પ્રારંભ કરી દીધો. એ થઈ ગયું. હવે બીજી વાત હતી કે આટલું મોટા સંખ્યાની અંદર વેક્સિનેશન આપણે કરવું છે, ટીકા લગાવવા છે, તો વેક્સિન જોઈશે. તો એક વખત હું એક બેગ લઈને નીકળ્યો. આપણી 5 કંપનીમાં એક દિવસ રોકાયો. 25 મુદ્દા મેં તૈયાર લખ્યા. મેં કહ્યું કે ભાઈ, તમારી સ્ટ્રેન્થ શું છે, કંપનીની વીકનેસ શું છે, તમારી પાસે રો મટીરિયલની સ્થિતિ શું છે, ફિલ ફિનિશની સ્થિતિ શું છે, તમારી પાસે તમારી આર્થિક સ્થિતિ શું છે, એવા 25 પ્રશ્નો લખીને ગયો. એક કંપની સાથે એક દિવસ બેસી ડિટેલ સ્ટડી કર્યું. બીજી કંપનીથી 5 દિવસ પછી હું દિલ્હી આવ્યો. દિલ્હી આવીને એનાલિસિસ કરીને યોગ્ય જગ્યાએ મેં પ્રેઝન્ટેશન આપ્યું. મેં કહ્યું કે સાહેબ, આ કંપનીને આપણે, કંપની મજબૂત છે પરંતુ પૈસા નથી, આપણે એડવાન્સ અને 1500 કરોડ રૂપિયા આપીએ તો એનું ઉત્પાદન ડબલ થઈ જશે. આ કંપની છે એની પાસે રો મટીરિયલ નથી, વિશ્વની ફલાણી કંપની એનું રો મટીરિયલ બનાવે છે, લઈને આપણે એમને પહોંચાડીએ તો એનું ઉત્પાદન 3 ગણું થઈ જશે. આ કંપની છે, એના માલિકો જે સાયન્ટિસ્ટ લોકો છે, એ રિસર્ચ કરીને ઉત્પાદન તો કરે છે પરંતુ એની પાસે બિઝનેસ સ્કિલ નથી, મેન્યુફેક્ચરિંગ કઈ રીતે કરાવવું એવું એની પાસે ઇન્ડસ્ટ્રીઝનો અનુભવ નથી. તો 3-4 કંપની સાથે મેં એમનું ટાઈપ કરાવી દઉં તો એનું પ્રોડક્શન ડબલ થઈ જશે. દોસ્તો, 1 મહિનાની અંદર આપણે આપણા ઉત્પાદનને 3 ગણું કરી દીધું. એટલે દેશમાં જેટલા ટીકાની જરૂર એક દિવસની અંદર લગાવી શકે એટલા ટીકા લગાવવાનું આપણે ચાલુ કરી દીધું. બીજી ચેલેન્જ હતી, આ બહુ મોટી ચેલેન્જ છે. તમે ક્યારેય એવું સાંભળ્યું ખરું, તમે બધા લોકો અહીં છો, મેનેજમેન્ટ સ્કિલ આ દેશના નાગરિકોમાં, કર્મચારી, અધિકારીમાં અહીંયા કશી જ કમી નથી, આપણે જ મેનેજ કર્યું છે. ક્યારે એવું જ જોયું કે અમે ત્યાં લાઈનમાં ઊભા રહી ગયા હતા પરંતુ ટીકા લગાવવાવાળા નહોતા આવ્યા? 3 મહિના સુધી કન્ટિન્યુઅસ, 4 મહિના સુધી કન્ટિન્યુઅસ આ દેશની અંદર 1,50,000 વેક્સિનેશન સેન્ટર ચાલ્યા. 1,50,000 વેક્સિનેશન સેન્ટર. તો વેક્સિનેશન સેન્ટરમાં એક સેન્ટરની અંદર 7નો સ્ટાફ હોય. તમે ક્યારેય એવું નહીં જોયું હોય કે અમે ગયા અને સ્ટાફ નહોતો એટલે વેક્સિન નહીં થયું. તમે એવી ક્યાંય મેં છાપામાં કદી નહીં સાંભળ્યું કે સ્ટાફ હતો પણ વેક્સિન નહોતું એટલે અમે લોકો પાછા આવ્યા. એવું કદી ન સાંભળ્યું મેં કે વેક્સિન પણ હતું, સ્ટાફ પણ હતો, પરંતુ લગાવવા માટે નીડલ જોઈએ. નીડલ એ નાની જરૂરિયાત છે પરંતુ નીડલ ના હોય તો વેક્સિન ના લાગે. તો 1,50,000 કેન્દ્ર ઉપર નિયમિત નીડલ પહોંચી જાય ટાઈમે, એ પણ એક બહુ મોટું ચેલેન્જ હોય છે. આખો આ તો બહુ મોટો દેશ. ક્યારે એવી ફરિયાદ તમે સાંભળી કે સિરિંજ નહીં હોવાથી વેક્સિનેશન અટક્યું? જી નહીં. બેસ્ટ મેનેજમેન્ટ ભારતે કર્યું.
એટલે આપણે વિશ્વની અંદર, હું એક વખત G20 હેલ્થ મિનિસ્ટર સમિટની અંદર ગયો હતો. રોમ, ઇટલીમાં મિટિંગ હતી. ડેવલપ્ડ કન્ટ્રી 20 બધા લોકો હતા. એમાંથી એક કન્ટ્રી એનું પ્રેઝન્ટેશન આપ્યું અને મોટી વાત કરી કે અમે અમારા દેશની અંદર 60% વેક્સિનેશન 4 મહિનામાં કરી નાખ્યું. દેશની વસ્તી 50 લાખની. બીજો દેશ ઊભો થયો ને એણે એનું પ્રેઝન્ટેશન આપ્યું કે અમે 73% 6 મહિનાની અંદર વેક્સિનેશન કરી નાખ્યું. એનું પોપ્યુલેશન હતું કંઈક 1.25 લાખ, 1.25 કરોડ જેવું. એક બીજો દેશ ઊભો થયો. 4 દેશ પછી મારો વાર આવ્યો. એટલે મેં કહ્યું કે તમારા 4 દેશોએ 6 મહિનામાં વેક્સિનેશન તમે કરીને 73% જે કાંઈ ટકા કર્યું હોય તે એટલું તો અમે અમારા પ્રધાનમંત્રીજીના જન્મ દિવસે 2.5 કરોડ વેક્સિન એક દિવસની અંદર કરી દીધી. તો એ લોકોએ 2 વખત મને પ્રશ્નો પૂછ્યા. मैंने कहा 25 million वैक्सीन डोज एडमिनिस्टर सिंगल डे. मैंने कहा यस, वी हैव एडमिनिस्टर्ड 25 million डोज सिंगल डे. व्हाट आर यू सेइंग? मैंने कहा आई एम सेइंग राइट. હું બરાબર કહી રહ્યો છું તમને. આપણે કરી બતાવીએ છીએ. આ ક્ષમતા ભારતની છે, દુનિયાએ જોઈ. હવે અત્યારે આપણે પહેલાં દુનિયા પાસે જ્ઞાન લેવા જતા હતા, દુનિયા આપણી પાસે જ્ઞાન લેવા આવે છે. એક વખત એક નેતા સાથે મોટા એમને દેશના હેલ્થના સૌથી વડા કહેવાય એવા એક બહુ મોટા દેશના વડા, અમે વિડીયો કોન્ફરન્સથી એક મિટિંગ ચાલતી હતી. એટલે એમણે ઇન્ડિયા માટે થઈને 2-3 કોમેન્ટ કરી અને ઇન્ડિયાને સલાહ દેવાનું, બાકીના દેશોને સલાહ દે એ તો બરાબર છે, પણ ભારતને સલાહ દેવાનું ચાલુ કર્યું. એટલે મેં થોડા સમય તો સાંભળ્યું, હવે આપણે તો પછી કંઈક મર્યાદા હોય ને. એટલે એણે સલાહ આપતા ઇન્ડિયાએ આમ કરવું જોઈએ. મેં કીધું તમારા દેશમાં હજી રોજ 3000 લોકો મરે છે અને અમારે ત્યાં 300 જ મરે છે, એટલે ન્યાય એનું ઇમ્પ્લિમેન્ટેશન કરો. તમે જે કહો છો ને એનું. દોસ્તો, હવે આપણે થર્ડ વર્લ્ડ કન્ટ્રી નથી. હવે આપણે કોઈની સાથે આપણે કોઈની સામે આંખ કાઢીને વાત નથી કરવી. આપણે આંખમાં આંખ મિલાવીને દુનિયા સાથે વાત કરી શકીએ એવી સિદ્ધિઓ ઇન્ડિયાએ અત્યારે હાંસલ કરી છે. આગામી દિવસોની અંદર દેશે ખૂબ બધું 2047ના ગોલ નક્કી કરીને આપણે આગળ વધી રહ્યા છીએ. અને એ 2047ની અંદર ભારત કેવું હશે એના માટેનો પ્લાન મોદી સરકાર અત્યારથી બનાવી રહી છે. એ આપણી વિશેષતા છે દોસ્તો. ખૂબ ખૂબ આભાર સાહેબ. અને આ જ રસીકરણના છેલ્લા 2 પ્રશ્નો છે. અને ઓકે, પ્રશ્ન છે કે આપ કેમિકલ અને ફર્ટિલાઇઝર વિભાગમાં આપની સેવા આપી રહ્યા છો, તો ખાસ એ જાણવું છે કે હાલ આ ક્ષેત્રમાં કયા લેવલ ઉપર આ ક્ષેત્ર કામ કરી રહ્યું છે અને એમનું ભવિષ્ય શું કહી શકાય, અને આપ આવનારા વર્ષોમાં દેશને કયા વિઝનથી જોવા માંગો છો જેમાં અમે પણ તમારી મદદ કરી શકીએ. દોસ્તો, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર એક બહુ મોટો વિષય છે. કેમિકલ્સ મંત્રાલય, ફર્ટિલાઇઝર મંત્રાલય અને ફાર્મા મંત્રાલય, આ 3 મંત્રાલય અને પેટ્રોકેમિકલ્સ મંત્રાલય, 4 થઈ અને એક મિનિસ્ટ્રી છે. આપણે આ સેક્ટરની અંદર આમ અત્યાર સુધી દેશમાં કેવું હતું, એક સરકારની આયુષ્ય ઉંમર 5 વર્ષની હોય, 5 વર્ષ માટે સરકાર ચૂંટાય, ફરીને 5 વર્ષ માટે છૂટાય. તો અત્યાર સુધી થતું હતું એવું કે સરકાર 5 વર્ષનું પ્લાનિંગ કરતી હતી. આપણા દેશને બહુ નુકસાન થયું છે આનાથી. સરકાર ગમે એટલા સમય માટે ચૂંટાય, સરકાર ગમે એ પાર્ટીની હોય, પણ એ સરકાર દેશની હોવી જોઈએ. એટલે કે દેશનું વિઝન, લોંગ ટર્મ વિઝન સાથે કામ કરતી હોવી જોઈએ. અમે લોકોએ કદી ત્રુટક નહીં વિચાર્યું, અમે હંમેશા ટોટલમાં વિચાર્યું. ટોકનમાં તો બહુ બધા લોકોએ વિચાર્યું કે આગામી ચૂંટણી જીતવા માટે શું કરવું જોઈએ. અમે ટોટલમાં વિચાર્યું કે દેશ માટે શું કરવું જોઈએ. નેશન ફર્સ્ટ. દેશમાં દાખલા તરીકે હું એક ઉદાહરણ દઉં. મનમોહન સિંહજી દેશના પ્રધાનમંત્રી હતા. એ પહેલાં 1992માં નરસિમ્હા રાવની ગવર્મેન્ટની અંદર ફાઇનાન્સ મિનિસ્ટર હતા.
હવે મનમોહન સિંહજીની વિદ્વતા માટે કોઈને પ્રશ્ન ના હોય. એ વિશ્વના નામાંકિત અર્થશાસ્ત્રી હતા. અમે પોલિટિકલ અમારું ગમે તે કહેવાનું હોય એના માટે, પણ વ્યક્તિ તરીકે એ વિશ્વના નામાંકિત અર્થશાસ્ત્રી હતા. એમને એ વખતે કહ્યું હતું કે દેશની અંદર જીએસટી લાવવું જોઈએ. એ કહ્યા પછી યોગાનુયોગ 2004ની અંદર પોતે વડાપ્રધાન બની ગયા અને 10 વર્ષ સુધી દેશના પ્રધાનમંત્રી રહ્યા. તો શું એમને જીએસટીનો અમલ નહીં કરવો હતો? તો એના મનમાં હશે જ કે હું જીએસટી દેશમાં ઇમ્પ્લિમેન્ટ કરું, પરંતુ એની પાર્ટી એને રોકતી હશે. રોકતી એટલા માટે હશે કે જીએસટી જેવું નવું રિફોર્મ કરીએ ત્યારે શરૂઆતની અંદર વેપારીઓને, ટ્રેડર્સને, ઉદ્યોગપતિને થોડી મુશ્કેલીઓ પડે. મુશ્કેલી પડે તો એક ઉદાહરણ પણ હતું કે વિશ્વના ડેવલપ્ડ કન્ટ્રીમાં પણ જીએસટીના ઇમ્પ્લિમેન્ટેશન પછી સરકાર બદલી છે. કારણ કે સરકાર સામે અસંતોષ થાય, એનું અમલની શરૂઆતના તબક્કામાં વેપારીઓને થોડી અગવડતા પડે તો એની નારાજગીના ભાગરૂપે સરકાર બદલાય. તો બધા લોકોને સરકાર તો ફરીને બનાવવી જ હોય. તો સરકાર બનાવવાની લાઈનની અંદર, એટલે કે સરકાર બનાવવાની અપેક્ષામાં દેશ માટે જરૂરી મોટું રિફોર્મ એ નહોતા કરી શકતા, નહીં કરી શક્યા. મોદીજી સરકાર બની તો મોદી ગવર્મેન્ટે, મોદીજીએ વિચાર્યું કે ભાઈ મારા દેશ માટે રિફોર્મ કરવાનું છે, જરૂરી છે. હા, આખી દુનિયાની અંદર વન નેશન વન ટેક્સ છે, તો કે હા. તો આપણે કરો, તો કરવાથી આ રિસ્ક છે, તો કે રિસ્કનો સામનો આપણે કરી લેશું. સરકાર એ આપણી પ્રાથમિકતા નથી, દેશ એ આપણી પ્રાથમિકતા છે. આપણે જીએસટી લાવ્યા. એવી રીતે અત્યારે વર્ષો સુધી હું ફર્ટિલાઇઝર ખાતર વિભાગનો મંત્રી છું. આ તમને કોઈને ખબર નહીં હોય. ખાતર એટલે ડીએપી, યુરિયા, એનપીકે, આ બધું ખાતર કહેવાય, ન્યુટ્રિયન્ટ કહેવાય. આપણે નાખીએ છીએ જમીનની અંદર. આ ખાતર આપણા દેશમાં 600 બધું જ થઈને 650 લાખ મેટ્રિક ટન ખાતર ફર્ટિલાઇઝરની પ્રતિ વર્ષ રિક્વાયરમેન્ટ છે. 300-350 લાખ મેટ્રિક ટન ખાતર દેશમાં બને. 300-350 લાખ મેટ્રિક ટન ખાતર આપણે દુનિયામાંથી લાવીએ. દુનિયામાં સૌથી મોટો ખરીદનાર દેશ આપણે. આપણા દેશની અંદર આટલા મોટી ખાતરની જરૂરિયાત. કેમિકલ્સ ખાતરથી આપણે બધા લોકો કહીએ છીએ કે ભાઈ યુરિયાથી જમીન બગડે છે, ડીએપીથી જમીન બગડે છે. પણ સબસિડાઇઝ સેક્ટર, એક બેગ ડીએપી ખેડૂત વાપરે તો સરકારને મળે 4000ની અંદર, પણ ખેડૂતને આપણે આપીએ છીએ 1350માં. એટલે એક બેગ ઉપર 2500 રૂપિયાની સબસિડી. એક બેગ ખેડૂત ખાતર નાખે એટલે 2500 રૂપિયાની સબસિડી જાય. આપણે 270 રૂપિયામાં યુરિયાની એક બેગ આપીએ છીએ, પણ સરકારને પડે છે અત્યારે એ 3000 રૂપિયામાં. તો 2700 રૂપિયા એક બેગે ભારત સરકાર યુરિયા ખાતરની અંદર સબસિડી આપે. વર્ષે દાડે 2.5 લાખ કરોડ રૂપિયાની સબસિડી ભારત સરકાર આપે, છતાંય જમીન બગડે. કોઈ અલ્ટરનેટ ફર્ટિલાઇઝર, વૈકલ્પિક ખાતર માટે વિચારતું નહોતું. તમે હમણાં છાપામાં, ટીવીમાં જોતા હશો, નેનો યુરિયા. આપણો રમેશ રાલિયા કરીને રાજસ્થાનનો યુવાન છોકરો, તમારી જ જવડો, નાની એવી ઉંમરનો, એ અમેરિકાથી આવ્યો અને મને વાત કરી. મને કે આવી રીતે મારા નામે મેં પેટન્ટ કરી છે અને હવે તમારે બેગમાં વેચવું ન પડે, પણ હું તમને એક બોટલની અંદર, એક બેગ યુરિયા બરોબર 500 mlની એક બોટલ, એમાં હું નેનો યુરિયા બનાવવાનું મેં પેટન્ટ લીધી છે અને મારે ભારતની અંદર એને લાવવું છે. તો મને ગમ્યું એટલે મેં એને ભારત સરકારની કોઓપરેટિવ સેક્ટર ઇફકો સાથે ફોન કર્યો. ઇફકોને મેં કીધું ભાઈ આ છોકરે સારું સંશોધન કર્યું છે, તમને સારું પેકેજ આપીને આ છોકરાને એ રાખો અને આપણે નેનો યુરિયા બનાવવું છે. દોસ્તો, વિશ્વની અંદર સૌથી પહેલાં છંટકાવ કરી શકાય એવું ઓર્ગેનિક મોલિક્યુલથી બનેલું યુરિયાનું સંશોધન આપણા વૈજ્ઞાનિક છોકરાઓએ કર્યું. આપણે ઈચ્છીએ છીએ અલ્ટરનેટ ફર્ટિલાઇઝર ઉપર જઈએ, જમીન પણ ના બગડે, ઉદ્યોગ પણ બને, યુવાનીઓ રિસર્ચ કરે, ખેડૂતોને ફાયદો થાય. એવી રીતે હવે નેનો ડીએપી પર જઈ રહ્યા છીએ. એવી જ રીતે આપણે બાયો ફર્ટિલાઇઝર તરફ જઈ રહ્યા છીએ. બદલાતા સમયની સાથે અલ્ટરનેટ ફર્ટિલાઇઝર, આપણી અપેક્ષા છે કે આગામી 5 વર્ષમાં આપણે કોઈ ખાતરનું ઇમ્પોર્ટ ના કરવું પડે, બધું દેશમાં બનતું હોય અને આપણા મોડેલથી બનતું હોય.
અને જમીન ના બગડે એવું બનતું હોય એ દિશામાં આપણે કામ કરી રહ્યા છીએ. ફાર્મા સેક્ટરની અંદર આપણું વિઝન છે. આપણે ફાર્મસી ઓફ ધ વર્લ્ડ, મેડિસિન, ટેબ્લેટ, ઇન્જેક્શન બનાવીએ છીએ, દુનિયામાં સપ્લાય કરીએ છીએ. કન્ટેનરમાં નહીં, લિફાફામાં મોકલવા છે, દુનિયામાંથી પૈસા કમાવા છે. લિફાફામાં એક કન્ટેનર તમે આખું મોકલો ને એની કિંમત 25 લાખ કે 50 લાખ હોય અને તમે દુનિયામાંથી ઇમ્પોર્ટ કરો એક ઇન્જેક્શન, એક સ્પાઇનલ એક ઇન્જેક્શન હમણાં થોડા સમય પહેલાં આપણે મગાવ્યું હતું, 16 કરોડ રૂપિયા બેઠા હતા. 16 કરોડ રૂપિયા. એવા 16 કરોડના આપણે પેદા કરીને દુનિયામાં ના મૂકી શકીએ. એટલે આપણે ફાર્મા સેક્ટરની અંદર સારી પોલિસીને ચેન્જ કરીને ફાર્મસી ઓફ ધ વર્લ્ડ નોટ ઓનલી ફોર વોલ્યુમ બટ વેલ્યુ ઓલ્સો. વેલ્યુમાં પણ આપણે રિસર્ચના આધાર ઉપર પેટન્ટ બેઝ પ્રોડક્શન ઇન્ડિયામાં કરીએ એ દિશામાં આપણે આગળ વધવું છે. આપણે પેટ્રોકેમિકલ્સની અંદર અલ્ટરનેટ ફ્યુઅલ તરફ જવું છે. એટલે કે રિન્યુએબલ એનર્જી, ન્યૂ રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન. ગ્રીન હાઇડ્રોજન પણ એક રાઇઝિંગ સેક્ટર છે. રુચિવાળા યુવાનો એક વખત વેબસાઇટ ઉપર જઈને ગ્રીન હાઇડ્રોજન ઉપર ભારતના ઇનિશિયેટિવ જોજો. ન્યૂ રિન્યુએબલ એનર્જીના આધાર પર ગ્રીન હાઇડ્રોજન પેદા કરીને હાઇડ્રોજન ફ્યુઅલના વિશ્વની અંદર આપણે એક્સપોર્ટર બની શકીએ. હા, બની શકીએ. કારણ કે તમારી પાસે વર્ષની અંદર 365માંથી 340 દિવસ સુધી સન ઉપલબ્ધ છે. તમારી પાસે 7000 કિલોમીટર સમુદ્ર તટ છે. વિન્ડ એનર્જી ઉપલબ્ધ છે. વિન્ડ એનર્જી, સોલાર એનર્જી કન્વર્ટ ટુ હાઇડ્રોજન, મેન્યુફેક્ચરિંગ ટુ હાઇડ્રો ઇલેક્ટ્રિક, અને પછી હાઇડ્રો પાવરને આપણે વિશ્વની અંદર એક્સપોર્ટ કરી શકીએ. એ દિશાની અંદર આપણે રિફોર્મ કરી રહ્યા છીએ. અને દોસ્તો, જ્યારે આ સેક્ટરની અંદર 5 વર્ષ પછી દુનિયા આપણા પર આધારિત હશે, ગ્રીન હાઇડ્રોજન માટે થઈને આપણે દુનિયામાં લીડ કરતા હઈશું. આપણી પાસે કાર્બન ક્રેડિટ હશે. ઇન્ડિયા પાસે કાર્બન ક્રેડિટ હશે. અમે લોકો ગ્રીન એનર્જીનો ઉપયોગ કરીએ છીએ. વિશ્વએ આપણી પાસેથી બહુ બધું લીધું, હવે આપણે વિશ્વ પાસેથી લેશું. એ દિશાની અંદર આપણે ગતિથી આગળ વધી રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર. સંવાદને અંત તરફ લઈ જાઓ છે ત્યારે સાહેબે ખૂબ સરસ મજાની વાત કરી. અને સાહેબ, છેલ્લે એક નાનકડી એવી વાત કે લોકલના આંગણે તમે પધાર્યા, અમારા બિઝનેસમેનોને તમારી પાસેથી ઘણું બધું નોલેજ મળ્યું. છેલ્લો લોકલ બિઝનેસ માટે અમારા મેમ્બરોને નાનકડો એવો સંદેશો તમારો. મારા સંદેશાથી તમે થોડું વધારે કરી રહ્યા છો. મારે એ જ કહેવાનું હતું. તમે આ ઉંમરની અંદર તમે કહ્યું કે બિલો 27, બિલો 27નું યુથ કોઓપરેશન, એકબીજાને મદદ કરીને બિઝનેસમાં મારે શું જોઈએ છે, તારી પાસે શું છે, તારે શું જોઈએ છે, બીજા પાસે શું છે, આટલું લાઇનઅપ કરવાનું તમે કામ ચાલુ કર્યું છે ને, એ આ દેશના મૂળ આત્માને અનુરૂપ છે. સહકાર એ આપણા સંસ્કાર છે. તમે એકબીજા સાથે સહકાર સાધીને કામ કરવાનો પ્રયાસ કર્યો છે. આ કામને ખૂબ આગળ વધારો. જ્યાં જરૂર પડે ત્યાં અમારો સંપર્ક કરો. અમે તમારી સાથે છીએ. મારે તમારું મોડેલ દેશની સામે લઈ જવું છે. સુરતની અંદરથી ચાલુ થયેલું વોકલ લોકલ ગ્રુપ, એનું એક સરસ મોડેલ તમે ડેવલપ કરી રહ્યા છો. દેશ આ મોડેલનું ઇમ્પ્લિમેન્ટેશન કરીને દેશનો યુથ આત્મનિર્ભર બને ત્યારે દેશ આત્મનિર્ભર બનશે. એ વિચાર તમારો છે, એ સરાહનીય છે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સાહેબે. ખૂબ સરસ મજાની આપણને સ્ટાર્ટઅપ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારતની વાતો કરી. અને આપના સપના સાથે જ અમારે સૌએ ચાલવું છે. આપની ઉપસ્થિત રહી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.